આજે હું બનાવવાનું છું ખમણ। 1 કિલોનું વજન હું તમને આપી દઉં છું। 100 ગ્રામ ખાંડ લઈ લેવાની છે। 30 ગ્રામ લીંબુના ફૂલ લઈ લેવાના છે। 35 ગ્રામ મીઠું લઈ લેવાનું છે। 1 કિલો ચણાના લોટમાં મિક્સ મેળવી દેવાનું છે। તપેલીમાં થોડુંક પાણી લઈને 20 ગ્રામ સોડા એની અંદર ભેળવી દેવાના છે। પછી એને ખૂબ હલાવવાના છે। એક આંગળીએ કરીને હાથે કરીને ખૂબ હલાવવાના, ખરેખર ફૂલ સ્પીડમાં હલાવવાના છે। અને પછી એમાં છે ને આપણે નાખી દેવાનું છે ખમણમાં। એને પણ આપણે ખૂબ હલાવીશું। આપણે પછી ચોકી તૈયાર હોય એમાં નાખી દેવાનું આપણી રીતે। આપણી પાસે જે હોય એમાં મૂકવાના। મારી પાસે મશીન છે તો મેં મશીનમાં મૂકી દીધા। હવે તો કમ્પ્લીટ થઈ ગયા છે। જો મેં પ્રાઇમસ બંધ કરી અને જોવાનું ચાલુ કરી દીધું છે। ને શેટર એને ખોલવાનું, નકર છે ને એમાંથી ધુમાડો નીકળે ને તો મોઢું આપણું છે ને બાળી દે। જો કા કેટલો નીકળ્યો, જોરદાર નીકળ્યો કે નહીં। આપણા ખમણ બનીને ફૂલ તૈયાર થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું। જો કાઢી અને પછી છે ને નાની એવી પટ્ટી લઈ લેવાની છે। પટ્ટીએ ખમણ કાપીને પછી આપણે છે ને એક તવિયામાં નાખી દેવાના છે। એક તવિયામાં નાખી દીધા, બરાબર। કેવા મસ્ત બન્યા છે, કા છે ને રૂ જેવા, કા। હવે આપણે એને વઘારી લઈશું। મરચાં લીધા, કોથમીરી લીધી, બીજો પણ વઘાર લઈ લીધો છે, તમે જોઈ લીજો। આમાં રાય પણ લઈ લીધી છે, હિંગ પણ લઈ લીધી છે, મીઠી લીમડીના પાંદડા પણ લઈ લીધા છે। તવીમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। હવે એમાં બધોય વઘાર આપણે નાખી દઈશું। પછી તાવી ઠેકરીને આવી રીતે હલાવવાનું। જો આટલું લાલ થઈ જાય ને પછી આપણે મરચાં એમાં નાખી દેવાના। પછી ધીમે ધીમે હલાવવાનું આવી રીતે, બરાબર। પછી એ વઘાર આપણે તૈયાર થઈ ગયો। હવે એને ખમણમાં પણ નાખી દઈશું। જો આવી રીતે નાખી દેવાનું, ઉપર કોથમરી નાખી દેવાની। પછી આપણા ખમણ થઈ ગયા છે તૈયાર।